ખેડા જિલ્લામાં ગઈકાલ સાંજે આવેલા વાવાઝોડા અને ભારે વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી છે. તો વીજળીના કડાકા ભડાકા સાથે આવેલા કમોસમી વરસાદે ઠેર ઠેર વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે. તો ખેતરોમાં ઊભી ડાંગર જમીન ઢળી પડી છે. વરસાદમાં પલળી જવાથી ડાંગરની ગુણવત્તા પણ બગડી છે. તો જેના કારણે ખેડૂતોને સારા ભાવ મળવાની આશા પણ ઘટી ગઈ છે. તો મશીનથી કાપેલી ડાંગરનું ઘાસ પણ વરસાદમાં પલળી જવાથી નકામું થઈ ગયું છે. ત્યારે હવે આ ઘાસચારો પશુઓને ખવડાવવાનો લાયક પણ રહ્યો નથી. તો એક અંદાજ મુજબ દરેક વીઘા દીઠ ખેડૂતોને 8 થી 10 હજાર રૂપિયાનું નુકસાન છે. તો માતરના ખેડૂત દિનેશ પટેલે જણાવ્યું કે આવી તારાજી તેમણે આજ સુધી જોઈ નથી. તો ડાંગર અને શાકભાજી સહિતના તમામ પાકને વ્યાપક નુકસાન થયું છે. ત્યારે ખેડૂતોમાં હવે ડાંગરના સારા ભાવ મળવા અંગે ચિંતા વ્યાપી જવા પામી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.